નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી માટે યુવા ઉપનિષદ દ્વારા એપ્લિકેશન ઉપર ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ આવવા જઈ રહ્યો છે, જેમાં મેં સમગ્ર ભારતના અર્થતંત્રને એક સારા એવા એંગલથી જે પરીક્ષામાં તમને મહત્તમ માર્ક્સ અપાવી શકે એ રીતે આવરવાનો પ્રયત્ન કરેલો છે. મારું ઇન્ટ્રોડક્શન આપું તો જસ્મીન બોગરા અત્યારે જે ડીવાયએસઓમાં 52મા ક્રમાંકે પસંદગી થયેલી છે. સાથે સાથે મેં ઘણી બધી નોકરી પણ કરેલી છે. 11 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થવાનો અનુભવ છે. સાથે સાથે મુખ્ય પરીક્ષા પાસ કરીને 5 વખત જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યુ આપવાનો પણ અનુભવ છે. તો આ બધા મારા અનુભવના આધારે મેં અહીં ભારતના અર્થતંત્રને એક સાદી ભાષામાં કહું તો કે ભાઈ મેક્સિમમ ઓછા સમયમાં તમને વધુ સારા માર્ક્સ મેળવી શકાય એવું તમને આપવાનો પ્રયત્ન કરેલો છે. જો તમે આ ઓનલાઈન રેકોર્ડેડ કોર્સ ખરીદવા ઈચ્છતા હોય તો આપણી જે યુવા ઉપનિષદ જે ફાઉન્ડેશનની જે એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે પ્લે સ્ટોર ઉપર હોય કે એપલ ઉપર એ ડાઉનલોડ કરીને તમે આ કોર્સ ખરીદી શકો છો. તો ચાલો મિત્રો માહિતી મેળવીએ કે આ કોર્સની વિશેષતા શું છે. તો આપણે આ કોર્સમાં જે એનસીઆરટી, જીસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને અન્ય આધારભૂત સ્ત્રોતો આધારિત માહિતી છે, એટલે કે તમને એક જેન્યુઅન માહિતી પ્રાપ્ત થશે. સાથે સાથે ભારતના અર્થતંત્રના તમામ પ્રકરણોનો સમાવેશ કરી લીધો છે, એટલે કે જે પણ આપણે જે સિલેબસમાં પરીક્ષામાં પૂછાય છે એના તમામ મુદ્દાઓ આવરી લીધા છે. અને અહીંયા પ્રકરણોને એવી રીતે ગોઠવેલા છે કે જે એકાબીજા સાથે સંબંધ ધરાવતા એવી રીતે ક્રમબદ્ધ, એટલે કે તમને એક ટોપિક સમજાય જાય પછી બીજો ટોપિક એવી રીતે આવે કે જે આગળના ટોપિક સાથે કોરિલેટ થતો હોય, એટલે તમને સ્ટોરી વાઇઝ તમને યાદ રહે એવો પ્રયત્ન કરવામાં આવેલો છે. સાથે સાથે આપણે તમને બધાને ખ્યાલ છે ઇકોનોમી વિષયમાં તમારે કરંટ અફેર ખૂબ જ મહત્વનું છે. તો આ અદ્યતન વર્તમાન પ્રવાહોના મુદ્દાઓ પણ આપણે અર્થતંત્રના દરેકે દરેક એંગલમાં લઈ લીધા છે. સાથે સાથે આપણે ગુજરાતના અર્થતંત્રની માહિતીનો પણ આ કોર્સમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ સાથે સાથે મેં આ કોર્સમાં જે અલગ અલગ ઇકોનોમીના જે કોન્સેપ્ટ છે એને વિવિધ કોષ્ટકો દ્વારા ચાર્ટ સાથે સરળ રજૂઆત કરવાનો પ્રયત્ન કરેલો છે, જેથી તમને એક લાંબા સમય સુધી યાદ રહી શકે. આ ઉપરાંત જે તમને આ એપ્લિકેશન કોર્સ ઉપર દરેક લેક્ચરની એક ફ્રી પીડીએફ આપવામાં આવશે કે જેથી એમાં જે મેં બોર્ડ ઉપર મેં તમને જે સમજાયેલું હશે એ જ હું કહેવાય લખાણ તમને પીડીએફ સ્વરૂપે ઉપલબ્ધ થશે, એટલે કે પરીક્ષાના આગલા સમયે તમે ઓછા સમયમાં એને રિવિઝન પણ કરી શકો. આપણે જે કોર્સમાં અલગ અલગ આકૃતિઓ, ચાર્ટ, એનિમેશન સાથે સરળ સમજૂતી રજૂઆત આપેલી છે, એટલે કે કોષ્ટકો તો આપેલા છે, ટેબલ લાંબા સમય સુધી યાદ રહી શકે, સ્ટેટિક માહિતી, સાથે સાથે આકૃતિઓ, ચાર્ટ અને એનિમેશનમાં પણ આપણે ઉપયોગ કરેલો છે. આ કોર્સમાં આપણે કયા કયા ચેપ્ટર લીધેલા છે એની ક્રમબદ્ધ રજૂઆત જોઈએ. તો આપણે પહેલું ચેપ્ટર છે અર્થતંત્રની સામાન્ય સમજ. એમાં મેં તમને અર્થતંત્ર અને અર્થશાસ્ત્રનો તફાવત અને અર્થતંત્રના અલગ અલગ કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે આર્થિક વૃદ્ધિ એટલે કે ઇકોનોમિક ગ્રોથ અને આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, આ બંને વચ્ચે શું તફાવત છે, બંનેના નિર્દેશકો કયા કયા છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. સાથે સાથે માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા, એટલે કે જે બજાર વ્યવસ્થામાં જે કિંમત નક્કી થાય છે ઉત્પાદનની એ કઈ રીતે માંગના આધારે નક્કી થાય છે, કઈ રીતે પુરવઠાના આધારે નક્કી થાય છે, એના નિયમો અને અપવાદો સાથે સમજૂતી આપવામાં આવેલી છે. સૌથી અગત્યનું ચેપ્ટર ઇકોનોમીનું રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ, કે જે એમાં રાષ્ટ્રીય આવકની અલગ અલગ અવધારણાઓ જીડીપી, જીએનપી, જીવીએ વગેરે ખૂબ જ કોન્સેપ્ચ્યુઅલ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પછી 5મું ચેપ્ટર ક્રમશઃ આવે નાણું, એટલે કે મની, જે નાણાંના અલગ અલગ સ્વરૂપો છે, અલગ અલગ મૌદ્રિક સમૂહો છે, એની માહિતી પ્રાપ્ત કરેલી છે. 7મા ફુગાવો, 6થું ચેપ્ટર કે જે રીતે હું કહેવાય ભાવમાં વધારો થાય છે, ઇન્ફ્લેશન, અલગ અલગ ફુગાવાની બીજી અવધારણા ડિસઇન્ફ્લેશન, આ બધાની હું કે કોન્સેપ્ટ સમજાયેલો છે. સાથે સાથે 7મું ચેપ્ટર છે બેન્કિંગ પ્રણાલી, જેમાં આપણે જે આરબીઆઈની નાણાકીય નીતિ અને ભારતમાં અલગ અલગ બેન્કોનું વર્ગીકરણ તેનો સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. 8મું ચેપ્ટર છે નાણાકીય બજાર. આ નાણાકીય બજારના ચેપ્ટરમાં આપણે જે નાણાં બજાર, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર, આ બંને બજારો અને એના અલગ અલગ સાધનો, ટ્રેઝરી બિલ, જે કોમર્શિયલ પેપર છે, આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. સાથે સાથે 9મું ચેપ્ટર છે જાહેર વિત્ત વ્યવસ્થા. જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે પબ્લિક ફાઇનાન્સિંગ, એમાં આપણે બજેટ નો સમાવેશ કરેલો છે. સાથે સાથે રાજકોષીય નીતિનો સમાવેશ કરેલો છે, ફિસ્કલ પોલિસી. તો એ પણ હું કહેવાય ચેપ્ટરમાં આપણે કોર્સમાં અલગ મુદ્દો છે અને એ કોન્સેપ્ટ સમજાવવાનો
પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે। પછી ચેપ્ટર આવે આર્થિક આયોજન કે જે આપણી પંચવર્ષીય યોજનાઓ જે છે, ભારતમાં અલગ અલગ આઝાદી પહેલા કયા કયા આર્થિક આયોજનના પ્લાનો હતા, આઝાદી પછી જે નીતિ આયોગ આવ્યો એમાં કઈ રીતે ચેન્જીસ થયા, પછી આર્થિક સુધારાઓ કઈ રીતે થયા 1991ના એલપીજી રિફોર્મ, એના પોઝિટિવ અસર, નેગેટિવ અસર, મેન્સ ઓરિએન્ટેડ પણ આમાં મુદ્દાઓ કરેલો છે। સાથે સાથે 12મું ચેપ્ટર વિનિમય દર એટલે કે જે એક્સચેન્જ રેટ છે, એક આપણે રૂપિયાની કરન્સી સામે ડોલરની કરન્સી ઊંચી નીચી થાય કઈ રીતે થાય, એના પરિબળો શું છે, એના આધારે જે લેણ દેણની તુલા જે આપણે વિદેશ સાથે આપણે સંબંધો આયાત નિકાસનો એમાં કઈ રીતે અસર થાય છે, બેલેન્સ ઓફ પેમેન્ટ, બેલેન્સ ઓફ ટ્રેડ, વેપાર તુલા, આ બધા સમજવાનો આ ચેપ્ટરમાં પ્રયત્ન કરેલો છે। પછી 13મું ચેપ્ટર છે વિદેશ વ્યાપાર, આપણે અલગ અલગ દેશ સાથે જે વેપાર થાય છે, કોની પાસે કેટલું આયાત કરીએ છીએ, કોનું કે નિકાસ કેટલી છે, એફડીઆઈ વિદેશી રોકાણ કેટલું છે, એફપીઆઈ કેટલું છે, એ તમામ માહિતી। 14મા ચેપ્ટર અર્થતંત્રનું પહેલું ચેપ્ટર પ્રાથમિક ક્ષેત્ર, જેમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો સમાવેશ કરેલો છે। દ્વિતીય ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર, જે આપણું કે ભારતનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો સમાવેશ કરેલો છે। 16મું ચેપ્ટર સેવા ક્ષેત્ર અને આંતરમાળખું કે કવર કરેલું છે। આ ઉપરાંત 17મું જે ચેપ્ટર છે વસ્તી અને માનવ સંસાધન, એ પણ આપણે કવર કરેલું છે, વસ્તીના 2011ના ડેટા અને સાથે સાથે 2023-22ના પણ અલગ અલગ ડેટા। 18મું ચેપ્ટર ગરીબી, બેરોજગારી અને ગ્રામીણ અર્થતંત્રનો પણ સમાવેશ કરેલો છે, આ પણ આપણા સિલેબસનો ભાગ છે, એનું કે કારણો શું છે, એની અસરો શું છે, એના પરિબળો શું છે। આ ઉપરાંત ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, આ નૂતન પ્રશ્નોમાં આપણે અલગ અલગ જે પ્રશ્નો હોય જેમ કે સ્થળાંતર છે, શહેરીકરણ છે, એ શહેરીકરણના હકારાત્મક અસરો, નકારાત્મક અસરો, એના માટેના શું કહેવાય સમસ્યાના ઉપાયો, બરોબર છે। આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા એટલે કે એમાં જે આપણે જાહેર વિતરણ પ્રણાલી છે, પીડીએસ સિસ્ટમ છે, બરોબર છે। આ ઉપરાંત ગ્રાહક જાગૃતિ, ગ્રાહક સુરક્ષા, આ ઉપરાંત ટકાઉ વિકાસના લક્ષ્યો એટલે કે એસડીજી, આ તમામે તમામ નૂતન પ્રશ્નોનો આપણે સમાવેશ કરી લીધો છે, જે પરીક્ષામાં આપણને ખૂબ જ અગત્યના હોય છે અને પૂછાઈ શકે છે। આ ઉપરાંત 20મા ચેપ્ટરમાં આપણે ગુજરાતના અર્થતંત્રનો પણ સમાવેશ કરેલો। તો આ 20 ચેપ્ટરમાં સમગ્ર અર્થતંત્રને કન્સેપ્ચ્યુઅલ અને લાંબા સમય સુધી યાદ રહી જઈ શકે એવી રીતે ભણાયું છે। આ એના અમુક પીપીટી અને ભણાવવાના સ્ક્રીનશોટ તમને અહીંયા જોવા મળશે, જેમ કે પહેલા ચેપ્ટરનું અર્થતંત્રની સામાન્ય સમજનું, એમાં પછી અર્થતંત્રનું વર્ગીકરણ, માઇક્રો ઇકોનોમી, મેક્રો ઇકોનોમી, આ એચડીઆઈ જે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનું ચેપ્ટર છે, એમાં નિર્દેશકોમાં આર્થિક વિકાસના, એમાં એચડીઆઈમાં કઈ રીતે ચેન્જીસ થયો એ બતાવેલું છે। આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું તફાવત છે, જે આપણે માંગ અને પુરવઠામાં કઈ રીતે માંગનો નિયમ કઈ રીતે ચાર્ટમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, એ પણ પ્રેક્ટિકલ અહીંયા સમજાવેલો છે। જીડીપી અને જીએનપીની ગણતરીને કઈ રીતે હું કહેવાય યાદ રાખવી, કોનો કેમાં સમાવેશ થાય છે, એ અહીંયા સમજાવેલું છે। આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ગણવા માટેની અલગ અલગ પદ્ધતિઓ પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે સમજાવેલી છે, આવક પદ્ધતિ, ઉત્પાદન પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ, રાષ્ટ્રીય આવક સંબંધિત જે બધી સંસ્થાઓ હોય એ બધી સંસ્થાઓની માહિતી પણ આપણે કવર કરી લીધી છે। પછી 5મું ચેપ્ટર જે નાણું છે, નાણામાં આપણે જે લેટેસ્ટ જે ક્રિપ્ટોકરન્સી અને આપણી જે આરબીઆઈની જે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઈ રૂપી જે આવેલી છે એનો તફાવત સમજાયેલો છે। પછી નાણાંના અલગ અલગ મૌદ્રિક સમૂહો છે, M1, M2, M3, M4, એ પણ કોન્સેપ્ચ્યુઅલ આપણે કવર કરી દીધા છે। આ ઉપરાંત જે ફુગાવો ચેપ્ટર છે, એમાં કઈ રીતે સમય સાથે ભાવમાં વધઘટ થાય, ફુગાવો, ઇષ્ટ નાણાં સંકોચન, ડિસઇન્ફ્લેશન, ડિફ્લેશન, નાણાં સંકોચન કઈ રીતે લાઇનસર થાય, એ પણ તમને ગોખવું ના પડે, કોન્સેપ્ચ્યુઅલ યાદ રહી શકે એવી રીતે કીધું છે। અને આ નાણાં સંકોચન અને ફુગાવાના આધારે કયા ક્ષેત્ર ઉપર કેવી અસર થાય, બરોબર, આના તમને સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો એ પણ ગોખવાનું નહીં, કઈ રીતે કેમ વધુ થાય એ કોન્સેપ્ટ સાથે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। ફુગાવાના અલગ અલગ સૂચકાંકો, સીપીઆઈ છે, ડબલ્યુપીઆઈ જથ્થાબંધ ભાવ સૂચકાંકો, અલગ અલગ ગ્રામ્ય, શહેરી, સંયુક્તના સૂચકાંકો, એ પણ આપણે ડિટેલમાં કવર કરી દીધા છે। પછી નાણાકીય નીતિના સાધનો જે આરબીઆઈ દ્વારા કરવામાં આવે, ક્વોન્ટિટેટિવ એટલે કે માત્રાત્મક સાધનો, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ શું છે એ આપણે ડિટેલમાં સમજાયું છે। ગુણાત્મક સાધનો, નૈતિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, એ પણ કઈ રીતે થાય એ પણ સમજાવેલું છે। સાથે સાથે બેંકોનું વર્ગીકરણ, તમામ બેંકો આપણે પછી વાણિજ્ય બેંકો હોય, સહકારી બેંકો હોય, વિકાસ નાણાકીય સંસ્થા હોય, પ્રાથમિક ડીલર, એનબીએફસી હોય, તમામની માહિતી કવર કરી દીધી છે। જેમ કે વિકાસ નાણાકીય સંસ્થામાં પણ આપણે અલગ અલગ અખિલ ભારતીય વિકાસ બેંક, વિશેષ નાણાકીય સંસ્થા, રોકાણ સંસ્થા, એલઆઈસી અને પુનઃધિરાણ સંસ્થા, નાબાર્ડ, એનએચબી, ડાફીડ, આ બધાનું ડિટેલમાં પણ ચર્ચા કરેલી છે।
સાથે સાથે આપણે બેન્કિંગમાં આપણે એનપીએ નોન પરફોર્મિંગ એસેટના પણ ઘણા પ્રશ્નો પૂછાય તો એનપીએના કારણો અને એની અસરો પણ જોઈ છે. પ્લસ પછી ચેપ્ટર આવે નાણાકીય બજાર. એમાં નાણાં બજાર, મની માર્કેટમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર એ બધું સમજાયું. પછી મૂડી બજાર, કેપિટલ માર્કેટમાં પ્રાથમિક બજાર, ગૌણ શેર બજાર એની માહિતી પ્રાપ્ત કરેલી છે. પ્લસ નેશનલ સ્ટોક એક્સચેન્જ, અલગ અલગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એની બહુ કે સમાવેશ કરેલો છે. આ ઉપરાંત શેર, ઋણ, બોન્ડ એટલે કે ડિબેન્ચર બંને વચ્ચે શું તફાવત છે એ સમજાયેલો છે. સેબી વિશેની માહિતી આપણે અવારનવાર પૂછાય છે, એ પણ પૂરેપૂરી કવર કરી દીધી છે. સાથે સાથે અંદાજપત્ર, બજેટ જે આપણે જાહેર વિત્ત વ્યવસ્થા છે એ ચેપ્ટરમાં બજેટમાં કઈ રીતે આવક છે, એવું કહેવાય, અલગ અલગ આવે કરવાળી આવક, કર સિવાયની આવક, મૂડીમાં દેવું ઊભું કરનાર, દેવું ન ઊભું કરનાર આવક, બરોબર, એવું આખું બજેટ શું કહેવાય, એમાં કઈ રીતે ખર્ચ આવે, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, આવક, એ બધું કોન્સેપ્ચ્યુઅલ ઉદાહરણ સાથે સમજાયેલું છે. પ્લસ કર વ્યવસ્થા પણ આપણે કવર કરી દીધી છે. એ ટેક્સેશન સિસ્ટમમાં અત્યાર સુધીની હું કે શું હતું પહેલા, હવે નવું જે જીએસટી આવ્યું એમાં જીએસટીમાં કયા કયા કર સમાવેશ થયા એ બધું કવર કરી દીધું છે. નાણાં પંચમાં પણ આપણે જે 16મું જે નાણાં પંચ આવ્યું 2023નું એના અને 15મું નાણાં પંચમાં, 14માં નાણાં પંચમાં શું જોગવાઈ હતી એ બધું કવર કરી દીધું છે. આર્થિક આયોજનમાં જે સ્વતંત્ર પહેલાના જે બધા પ્લાનો હતા, વિશ્વેસરૈયા પ્લાન ને જે શું કહેવાય સર્વોદય પ્લાન ને એ બધા યોજનાની સાથે સાથે આયોજન પંચ અને બધી પંચવર્ષીય યોજનાઓ પણ કરેલી છે. આયોજન પંચ અને નીતિ આયોગ વચ્ચે શું તફાવત છે, નીતિ આયોગની અલગ અલગ માળખું, એના દ્વારા અલગ અલગ પહેલો, આ બધી આપણે સમજાવવા કરેલી છે. ખ્યાલ આવી ગયો? આ બધું તમને પરીક્ષામાં પૂછાય છે. પછી આપણે આર્થિક સુધારા, જે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આ માત્ર આપણે સ્ટેટિક માહિતી નહીં પણ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન આવ્યા ભારતમાં અને એની હકારાત્મક અસર શું છે, નકારાત્મક અસર શું છે, એટલે આવ્યું તો આપણે મેન્સ ઓરિએન્ટેડ માહિતી પણ કવર કરી દીધી છે. પછી જે વિનિમય દર, એક્સચેન્જ રેટ, એક કરન્સીની સાપેક્ષે બીજી કરન્સીનો રેટ બદલાતો રહેતો હોય એને કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય, એમાં બંધ પદ્ધતિ, સંચાલિત તરલ અને ખાલી તરલ, આ ત્રણ પદ્ધતિઓને ડીપમાં આપણે સમજાયેલી છે. કોનાથી કેવી અસર થાય ઉદાહરણ પણ બતાવેલા છે. સાથે સાથે આ જે લેણદેણની તુલના, બેલેન્સ ઓફ પેમેન્ટ, એમાં જે ચાલુ ખાતું અને મૂડી ખાતું આવે એમાં કઈ રીતે ખાદ્ય હોય તો એને અસમતુલાને કઈ રીતે સુધારી શકાય એવા આપણે સ્વનિયંત્રણ પગલા, સરકારી પગલા એટલે કે નાણાકીય પગલા, વેપારી પગલા, રાજકોષીય પગલા, આ બધા પગલાઓ તમને સમજાવેલા છે. સાથે સાથે વિદેશ વ્યાપારના ચેપ્ટરમાં આપણે વિદેશ વ્યાપાર પહેલા આઝાદી સમયે કેટલો હતો, અત્યારે વિદેશ વેપાર કઈ દિશામાં છે, કયા ટોચના 5 આયાત કરતા છે, કયા 5ના નિકાસ કરતા છે, એફડીઆઈ કોને કહેવાય, એફપીઆઈ કોને કહેવાય, બંને વચ્ચે શું તફાવત છે, બધા ઉદાહરણ સાથે એવું કહેવાય સમજાવેલું છે. પછી આપણે પ્રાથમિક ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અને એની સંલગ્ન પ્રવૃત્તિ એટલે કે પશુપાલન, મત્સ્યપાલન, એ બધાનો હું કે આપણે સમાવેશ કરી દીધો છે. પછી ઉદ્યોગ ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્રમાં જે આપણે ભારતના આઝાદી પછીની જે અલગ અલગ ઔદ્યોગિક નીતિઓ રજૂ થઈ એ ઔદ્યોગિક નીતિઓ સમાવેશ કરેલી છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે અન્ય મહત્વપૂર્ણ નીતિઓ, ખનિજ નીતિ છે, ઇલેક્ટ્રોનિક્સ નીતિ છે, કંપની અધિનિયમ છે, તેનો પણ સમાવેશ કરી લીધો છે. ઉદ્યોગોનું વર્ગીકરણ કાચા માલના આધારે, મૂડી શ્રમિકો કદના આધારે, આ દરેક ડિટેલમાં સમજાયેલું છે. મિની રત્ન, નવરત્ન, મહારત્ન, બરોબર છે. એમએસએમઈ છે, એમએસએમઈની જે પહેલા 2006નો કાયદો હતો એની અલગ વ્યાખ્યા, જે નવી વ્યાખ્યા છે એમાં કઈ રીતે ચેન્જીસ કરવાનું, એને કઈ રીતે યાદ રાખવાનું એ પણ સમજાયેલું છે. પછી જે તૃતીય ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર, એની માહિતી પ્રાપ્ત કરેલી છે. પછી એની અંતર્ગત આંતરમાળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આર્થિક આંતરમાળખું હોય, બરોબર, એની અત્યારે શું સ્થિતિ છે, સામાજિક આંતરમાળખું એની ભારતમાં શું સ્થિતિ છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પછી આંતરમાળખા અંતર્ગત જે જળમાર્ગો, વોટરવેઝ છે, એ મહત્વના વોટરવેઝ, ટોટલ એની શું પરિયોજના છે. પછીના ચેપ્ટરમાં વસ્તી અને માનવ સંસાધનમાં વસ્તી રિલેટેડ તમામ ડેટા, જાતિ પ્રમાણ હોય, બાળ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, બરોબર, પુરુષની વસ્તી, સ્ત્રીની વસ્તી, ગ્રામ્ય શહેરીની વસ્તી, આ બધાનું ડેટા, અદ્યતન ડેટા સમાવેશ કરેલા છે. સાથે સાથે ગરીબી, બેરોજગારી, ગ્રામીણ અર્થતંત્રના ચેપ્ટરમાં ગરીબીના 2 સ્વરૂપો, નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી, એનું કઈ રીતે માપન થાય, એનું કઈ રીતે કારણ થાય, ગરીબી નાબૂદ કરવાની યોજનાઓ કઈ કઈ છે, પહેલો કઈ કઈ છે, એ રીતે સમજાવેલું છે. જેમ કે આ લોરેન્જ વક્ર, બરોબર, લોરેન્જ વક્ર કરી અને ગિની ગુણાંક દ્વારા કઈ રીતે સાપેક્ષ ગરીબી માપી શકાય, બેરોજગારીના અલગ અલગ જે દૈનિક બેરોજગારી, સાપ્તાહિક બેરોજગારી, લાંબા ગાળાની બેરોજગારી કઈ રીતે અલગ અલગ માપવામાં આવે છે, એના અલગ અલગ પ્રકારો શું હોય છે, એના માટે આપણે કઈ કઈ યોજનાઓ શરૂ કરેલ છે. ગ્રામીણ અર્થતંત્ર કઈ રીતે ડેવલપ થયેલું છે, ગ્રામીણ અર્થતંત્રમાં હજી શું પડકારો છે, એને સમાધાન કઈ રીતે કરી શકાય અને એના માટે સરકારે શું પગલાં લીધેલા છે, આવું આપણે મેન્સ ઓરિએન્ટેડ પણ તમામ સમાવેશ કરી દીધો છે.
પ્લસ અર્થતંત્રના નૂતન પ્રશ્નોમાં મેં તમને વાત કરી એમ સ્થળાંતર છે, શહેરીકરણ છે, ખાદ્ય સુરક્ષા એટલે કે જાહેર વિતરણ પ્રણાલી એ પણ આપણા સિલેબસનો ભાગ છે, ટકાઉ વિકાસ જે આ બધાનો સમાવેશ કરી દીધો. જો જાહેર વિતરણ પ્રણાલીની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ આઝાદી પછી અત્યાર સુધીનું કઈ રીતે એમાં શું શું કરેલું છે તમને આખું ચાર્ટ તરીકે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પ્લસ જે ટકાઉ વિકાસ જે 17 લક્ષ્યો એ કઈ રીતે મહત્વના છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આ બધું આપણે પછી કવર કરી પછી છેલ્લે આપણે ગુજરાતનું અર્થતંત્ર પણ બતાવેલું છે. જે પણ આપણે જે છેલ્લે બજેટ આવ્યું 2024-25નું એ બજેટની પણ અગત્યની માહિતી અને એની અગત્યની યોજનાઓ પણ આપણે ગુજરાતના અર્થતંત્રમાં અહીંયા કવર કરી દીધી છે. તો આ રીતે ઇકોનોમીનો જે આ રેકોર્ડેડ કોર્સ છે એમાં તમને આપણા સિલેબસનો તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે અને તમને બધા કોન્સેપ્ચ્યુઅલ સમજાઈ જાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આશા રાખું છું કે તમને આ રેકોર્ડેડ કોર્સ તમારા અર્થતંત્રની તૈયારી કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. તો આ રેકોર્ડેડ કોર્સને તમે યુવા ઉપનિષદની ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે આ રેકોર્ડેડ કોર્સને પરચેઝ કરી શકો છો અને બીજો કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.